ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આજે અમે છીએ તમારા મોજેલા સુરતમાં અને આજે અમે જઈ રહ્યા છીએ ગુજરાતનું જેને નજરાણું કહેવાય છે એવું ડોન હિલ સ્ટેશન। ઘણા સમયથી મારી ટીમ કહેતી હતી કે કશે ફરવા નથી ગયા। આજે ફાઇનલી મારી ટીમ સાથે અમે લોકો જઈ રહ્યા છે ડોન હિલ સ્ટેશન। ભાઈ બધા રેડી છો? રેડી। બધી ટીમ ફૂલ જોશમાં છે ને જઈ રહ્યા છે ડોન હિલ સ્ટેશન। તમે પણ અમારી સાથે જોડાયેલા છો। ત્યાંનું અમને વેધર બતાવીશું। મોન્સૂન છે, અત્યારના 4 વાગ્યા છે, અર્લી મોર્નિંગ થઈ છે। અમે અહીંયાથી નીકળશું બાઇક પર। બહુ જ મજા આવવાની છે। તમે પણ આ વિડીયોમાં જોતા રહેજો ને જોડાયેલા રહેજો। જય શ્રી કૃષ્ણ। અત્યારે અમે હાલ ભેંસ કતરી છીએ અને જ્યાં આપણે મેઇન લોકેશન જવાનું છે ડોન હિલ સ્ટેશન છે, અહીંયાથી 75 કિલોમીટર છે। અત્યારે પેલા મારી ટીમને ભૂખ લાગી છે તો અમે જરાક અહીંયા કતરીના જે ફેમસ છે સમોસા અને જલેબી તે ખાવા માટે આવે છે। હું તમે બી ટેસ્ટ કરાવો તો તમે મારી સાથે ચાલો, હું તમને આજે સમોસા અને જલેબી ટેસ્ટ કરાવીશ। અહીંયાની ફેમસ જલેબી અને ગરમા ગરમ સમોસા બનાવે છે। ભેંસ કતરીના ફેમસ સમોસા અત્યારે બની રહ્યા છે અહીંયા। અહીંયાના મિત્ર ખૂબ જ મહેનત કરે છે અને ખૂબ જ મહેનત કરીને જાતે કમાય છે। ગામડું એરિયા છે, ગામડામાં આ લોકો અહીંયા સમોસા અને જલેબી। વરસાદ પુષ્કળ પડે છે। ટીમ સાથે અમે ભજીયા સમોસાની મજા માણીએ છીએ। તમારે બીજો ડાઉનમાં આવતા હોય અને ભજીયાને મજા માણવી હોય તો ડોન હિલ સ્ટેશન પાસે આવજો। ગરમા ગરમ ભજીયા અને સમોસા મળશે। અમે અત્યારે ખૂબ જ ભૂખ લાગેલી છે એટલે અમે ભજીયા ખાઈએ છીએ। મસ્ત ગરમા ગરમ ભજીયા છે। અશોકભાઈ કઈ કેવું છે ભાઈ તમારે? મિલનભાઈ તમારે કઈ કેવું છે ભાઈ વિડીયોમાં? ચાલો ઓકે। વરસાદ પડેલો છે, અહીંયાનું વેધર એક ઓસમ વેધર છે। મારી એક સુરતીઓ લાલાઓને ખાસ વિનંતી છે કે તમે જ્યારે પણ કોઈ રાઇડ પર આવો છો કે ફરવા જાઓ છો, એકવાર ગુજરાતમાં આવેલું ડાંગ અને એમાં બી ડોન હિલ સ્ટેશન આવવાનું નહીં ભૂલતા। ફિલહાલ અત્યારે મારા ટીમના મિત્રના ચપ્પલ લેવાના છે, એના બૂટ તૂટી ગયા છે વરસાદને કારણે, એના ચપ્પલ જોઈએ છીએ। તો તમે બી તમારે બી ચપ્પલ લેવાના હોય, ખાસ તમે ડાંગમાં વરસાદમાં આવો તો ખાસ ધ્યાન રાખજો, તમારે એક જોડી ચપ્પલ સાથે રાખજો। મારા મિત્રે ભૂલ કરી છે એટલે એની માટે અમે નવા ચપ્પલ લઈએ છીએ। આ મિત્રના નવા ચપ્પલ લે છે ને વરસાદમાં તૂટી ગયા છે। તમને વિનંતી છે કે તમે જ્યારે પણ ડાંગ આવો ત્યારે તમારી સાથે એક જોડી ચપ્પલ લેતા આવજો। मैं उड़ना चाहता हूं ना, दौड़ना चाहता हूं, गिरना भी चाहता हूं, बस रुकना नहीं चाहता। सफरनामा सवालों का सफरनामा है खुदा मुझको पता तू रहता कहाँ क्या तेरा पता। हम तो यहाँ पे मुसाफिर हैं जो ढूंढे अपनी मंजिल का पता।